છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત એટીએસ એક પછી એક કાર્યવાહી કરી રહી છે. પહેલા 8 લોકોની ધરપકડ, પછી વધુ 5 અને જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 આતંકીઓ એટીએસની કસ્ટડીમાં હવે પહોંચ્યા છે. સમાચાર તો અહીં પૂરા થઈ જાય છે, પણ ખરી સ્ટોરી અહીંથી શરૂ થાય છે. એટીએસની તપાસમાં સામે આવેલી વિગતો વાંચતા મને થોડા દિવસ પહેલાં વાયરલ થયેલી ગુજરાત પોલીસની એન્ટી રેડિકલાઇઝેશન સેલની એસઓપી યાદ આવી ગઈ. ના, હું એવું નથી કહી રહ્યો કે આ એસઓપી આ કેસ પછી બની છે કે પછી આ કેસનો સીધો સંબંધ તેની સાથે છે, પણ એટીએસની તપાસમાં જે પેટર્ન સામે આવી છે તે વાંચ્યા પછી એસઓપીમાં કેટલાક મુદ્દા શા માટે હશે તે જરૂરથી સમજાય છે. અને એ સમજવા માટે આપણે આ આખો કેસ શરૂઆતથી સમજવો પડશે. એટીએસના જણાવ્યા મુજબ આખા નેટવર્કમાં એક નામ વારંવાર આવે છે, બિલાલ ગાગા ઉર્ફે બિલાલ મોહમ્મદ ઉર્ફે બિલાલ શેરા. તપાસમાં સામે આવ્યું કે અહીં માત્ર એક વ્યક્તિ રેડિકલ બની ગઈ હોય એવી વાત નહોતી. આરોપ છે કે ધીમે ધીમે એક આખું આતંકી નેટવર્ક તૈયાર થઈ રહ્યું હતું. અને અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે, કોઈ પણ આતંકવાદી સંગઠન એક વ્યક્તિથી મજબૂત નથી બનતું, તે નેટવર્કથી મજબૂત બને છે. અને આ નેટવર્ક બનાવવા માટે સૌથી પહેલાં શું જોઈએ? હથિયાર? વિસ્ફોટક? ના, સૌથી પહેલાં જોઈએ માણસો. કારણ કે માણસો વગર કોઈ પણ વિચારધારા આગળ વધી શકતી નથી, કોઈ પણ સંગઠન ઊભું થઈ શકતું નથી અને કોઈ આતંકવાદી ષડયંત્ર સફળ થઈ શકતું નથી. એટીએસની તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક આરોપીઓના તાર સીધા પાકિસ્તાનમાં બેઠેલા જૈશે મોહમ્મદના હેન્ડલર સુધી પહોંચતા હતા. આ વાત ખૂબ મોટી છે. તેનો અર્થ એ થયો કે પહેલાં કોઈએ સંપર્ક બનાવ્યા, પછી વિશ્વાસ જીત્યો, પછી વિચારધારા શેર કરી અને ત્યાર પછી જ આવી સીધી લિંક ઊભી થઈ હશે. એટલે હાલ આપણને જે દેખાય છે એ રેડિકલાઇઝેશનનો છેલ્લો પડાવ છે, પણ શરૂઆત એની બહુ પહેલાં થઈ ગઈ હતી. હવે અહીંયા થોડું રોકાઈએ. જ્યારે વાયરલ થયેલી એઆરસી એસઓપીની ચર્ચા થઈ રહી હતી ત્યારે મોટાભાગની ચર્ચા દાઢી, કપડાં, સિગ્નલ એપ જેવા મુદ્દાઓ ઉપર અટકી ગઈ હતી. પણ એસઓપીનો સૌથી મહત્ત્વનો મુદ્દો કંઈક બીજો જ હતો, બિહેવિયરલ ચેન્જ. એટલે કે કોઈ વ્યક્તિના વર્તનમાં ધીમે ધીમે આવતા એવા ફેરફારો જે તેને હિંસક કટ્ટરપંથ તરફ લઈ જઈ શકે. એસઓપીનો હેતુ એવો નહોતો કે કોઈને માત્ર તેના દેખાવ પરથી રેડિકલ જાહેર કરી દેવામાં આવે. હેતુ એટલો હતો કે જો કોઈ વ્યક્તિમાં અનેક પ્રકારના શંકાસ્પદ ફેરફારો એક સાથે જોવા મળે તો તેને ઓળખીને સમયસર સમજાવવાનો પ્રયાસ થાય. કારણ કે જો એકવાર કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સુધી પહોંચી જાય તો ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટીએસની તપાસ અહીં અટકતી નથી. આગળ જે વિગતો સામે આવી તે બતાવે છે કે આ માત્ર નાનકડું નેટવર્ક નહોતું. આરોપ છે કે જૈશે મોહમ્મદનું કટ્ટરવાદી સાહિત્ય ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હતો. જરા વિચારો, પાકિસ્તાનમાં બેઠેલું આતંકવાદી સંગઠન ગુજરાતીમાં સાહિત્ય કેમ તૈયાર કરાવે? કારણ કે કોઈ પણ વિચારધારા ત્યાં સુધી અસર નથી કરતી જ્યાં સુધી તે તેના ટાર્ગેટેડ લોકો સુધી તેમની પોતાની ભાષામાં ના પહોંચે. દરેક રેડિકલ ઓર્ગેનાઇઝેશન પહેલાં બંદૂક નથી મોકલતી, પહેલાં તેમના વિચારો મોકલે છે. અને જ્યારે આ વિચારો સ્થાનિક ભાષામાં પહોંચે ત્યારે ભરતી સરળ બની જાય છે. અહીં ફરી એકવાર થોડું રોકાઈએ. વાયરલ થયેલી એસઓપીમાં રેડિકલ લિટરેચર અને એક્સ્ટ્રીમિસ્ટ કન્ટેન્ટ પર નજર રાખવાની વાત શા માટે હશે? કદાચ એટલા માટે જ કે સુરક્ષા એજન્સીઓ જાણે છે કે કટ્ટરપંથની શરૂઆત મોટાભાગે હથિયારોથી નહીં, કટ્ટર વિચારોથી થાય છે. આ વિચારધારા જમીન તૈયાર કરે છે અને પછી આતંકવાદ તેના ઉપર ઊભો થાય છે. તપાસ આગળ વધી તો વધુ એક મહત્વની વાત સામે આવી. એટીએસના જણાવ્યા મુજબ આ આરોપીઓ એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હતા. આ સાંભળીને મને તરત જ સિગ્નલ એપને લઈને થયેલી ચર્ચા યાદ આવી ગઈ. અહીં એક ખૂબ જ મોટો ફરક સમજવાની જરૂર છે.
કોઈ એપ વાપરવી એ કોઈ ગુનો નથી. લાખો સામાન્ય લોકો પણ પ્રાઇવસી માટે ઇન્ક્રિપ્ટેડ એપ્સ વાપરે છે. માટે સવાલ એપનો નથી, સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિમાં પહેલાંથી અનેક શંકાસ્પદ બિહેવિયરલ ચેન્જીસ દેખાતા હોય, રેડિકલ લિટરેચર સાથે તેનો સંપર્ક હોય, શંકાસ્પદ નેટવર્ક સાથે તેનું જોડાણ હોય અને સાથે સાથે તે એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પણ યુઝ કરે, તો સુરક્ષા એજન્સીઓ માટે તે તપાસનો વિષય બની શકે. વાયરલ એસઓપીનો અર્થ પણ આ જ હતો. એક ઇન્ડિકેટર નહીં પણ અનેક ઇન્ડિકેટર્સ મળીને રિસ્ક બનાવે છે. પરંતુ આ આખા કેસનો સૌથી ગંભીર ભાગ હજુ બાકી હતો. એટીએસની તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે આરોપીઓએ આઈઈડી બનાવવાની તૈયારી કરી હતી અને ટ્રાયલ બ્લાસ્ટ સુધી પહોંચી ગયા હતા. હવે જરાક આખી સ્ટોરી ફરી યાદ કરો. પહેલાં વિચારધારા, પછી કોન્ટેક્ટ્સ, પછી સ્થાનિક ભરતી, પછી પાકિસ્તાની હેન્ડલર, પછી રેડિકલ લિટરેચર અને પછી એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને છેલ્લે આઈઈડી. આમાંથી એક પણ પગલું એક દિવસમાં ભરાયું નથી. આ એક લાંબી પ્રક્રિયાનું પરિણામ હતું અને કદાચ એ જ કારણ છે કે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓ આજે માત્ર આતંકવાદીઓને જ નહીં પરંતુ રેડિકલાઇઝેશનની શરૂઆતને સમજવાનો પ્રયાસ કરી રહી છે. હવે અહીં છેલ્લી વાર રોકાઈએ. વાયરલ એસઓપીમાં કાઉન્સેલિંગનો પણ ઉલ્લેખ હતો. ત્યારે કેટલાક લોકોને પ્રશ્ન થયો કે પોલીસ કાઉન્સેલિંગની વાત કેમ કરે? જવાબ કદાચ આ જ કેસમાં જ છુપાયેલો છે. જો કોઈ વ્યક્તિ શરૂઆતના તબક્કામાં જ ઓળખાઈ જાય તો તેને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછો લાવવાનો પ્રયત્ન થઈ શકે છે. કારણ કે એકવાર વાત આઈઈડી સુધી પહોંચી જાય પછી વિકલ્પો બહુ ઓછા રહી જાય છે. જ્યારે વાયરલ થયેલી એસઓપીની ચર્ચા થઈ રહી હતી ત્યારે કેટલાક મીડિયાએ તેને માત્ર દાઢી, મદ્રેસા અથવા તો કપડાં સુધી સીમિત કરી દીધી હતી. પણ જો એટીએસની તપાસમાં સામે આવેલી આ સમગ્ર ટાઈમલાઈનને ધ્યાનથી જુઓ તો સમજાય છે કે રેડિકલાઇઝેશન કોઈ એક ઘટનાનું નામ નથી. તે એક પ્રોસેસ છે, ધીમે ધીમે આગળ વધતી પ્રોસેસ. અને એન્ટી રેડિકલાઇઝેશનનો અર્થ કોઈ સમુદાયને ટાર્ગેટ કરવાનો નથી. તેનો અર્થ છે એવી પ્રોસેસને સમયસર ઓળખવાનો જેનો અંત આતંકવાદમાં પરિણમે છે. ગુજરાત એટીએસની તપાસ હજુ ચાલુ છે. કોર્ટમાં શું સાબિત થશે તેનો નિર્ણય તો કોર્ટ કરશે. પણ આ કેસ એક વાત ચોક્કસ શીખવે છે કે દરેક આતંકવાદી હુમલાની પાછળ કોઈક ને કોઈક દિવસ એક કટ્ટર વિચાર જીત્યો જ હોય છે. અને જો એ વિચારને સમયસર ઓળખી લેવામાં આવે તો કદાચ વિસ્ફોટ સુધી પહોંચવાની નોબત જ ન આવે. અને કદાચ આ જ એન્ટી રેડિકલાઇઝેશન સેલની એસઓપી પાછળનો સૌથી મોટો હેતુ છે. તમે આ બાબતે શું કહેશો? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.